અને જોવો કે તારા રૂપને જોવું છે તો આપને ટેકો દેવડી બની જાય, અને એમ કહો કે એ માડી મને બીક લાગે તો નાના મચ્છર જેવડી બની જાય. આ મેલડી એવી છે સાહેબ. બાળક આરે બાળક જેવડી બની જાય, અને કોઈ તવંગલ નો દીકરો હોય તો એના ખંભે હાથ મેકે એવી મેલડી બની જાય. હા પણ એ સાહેબ એ નાના એવા પંખીના માળા જેવા રોજિત જેવા ગામની માલપા એકના એક દીકરાને ઘોડિયાની માલપા હૂતો મેકી, અને જેના બાપનું ગામતરું થઈ ગયું. હવે વિશ્વાસ કેવડો મેલડી ક્યાં રહેતી હોય એ તમને એક યાદી અપાવું છું કે મેલડી ક્યાં રહેતી હોય છે. પણ એ નાના એવા દીકરાને ઘોડિયાની માલપા હૂતો મેકી અને બાપનું ગામતરું થઈ ગયું સાહેબ. એક દી બે દી આમ કરતા 12 દી 15 દી મહિનો હવા મહિનો 2 મહિના એટલે જેની માથે દુઃખના ઓળા ઉતર્યા છે દીકરાને પોતાની માને કોઈ પૂછતું નથી કે તમે શું કરો છો. પણ સાહેબ ટૂંકમાં વાત કરું, દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. આમ કરતા કરતા દરબાર દીકરો જયારે 13 વર્ષનો થયો ને ત્યારે દુનિયાની ભાન આવી છે. દુનિયાની ભાન આવી, પણ પોતાની જનેતા કાળી મજૂરી કરવા કોઈની ખેતીવાડીએ જાય ને એ દીકરા માટે સાહેબ આ ગરવાન બહેણ્યું. હવે આવ્યું પહેલા તો આપણા ગઈઢિયા સફેદ ગઈણામાં ભાત બાંધી ટીંગાડીને વ્યા હતા. એ જન્મ દેનારી જનેતા એક લુગડાની માલપા ટાઢો કે ઊનો રોટલો હોય ને સાહેબ, દેશી મકાન, અને દેશી મકાનના નેવે નીચે ડબ્બો મેકે દીકરો આંબી જાય એટલે પોતાનું ભાત લટકાડી જાય, પણ દીકરાને 1 રૂપિયો આપે ને 1 શિખામણ આપે. જો જેવો બાપ એ તારી આગળ પાછળ કોઈ નથી. દીકરો એમ કે મારી કોઈ નથી કે એક છે. કોણ છે? મેલડી. મેલડી ક્યાં છે? કે મેલડી તારા હૃદયમાં બેઠી છે. હા, એ મેલડી તારા હૃદયમાં બેઠી છે, અને જેના હૃદયમાં મેલડી હોય ને એ કોઈનું ખરાબ જોવે નહીં, કોઈનું ખોટું લે નહીં, અરે કોઈની અરે ખોટી સોબત મિત્રતા બાંધે નહીં. એ આપણે મેલડી વાળા છે, આટલું ધ્યાનમાં રાખજે. એ સાહેબ આ હું બોલું એટલું રહી જાઉં ને, એ પેલા ખાવા ખોરી ઝાર નથી સાહેબ. એ હારા પ્રતાપ હરગમાં બેઠો મારા જીતુ મોરીના મન બાવડું પકડીને લાવ્યો હતો સાહેબ. અને એને એકવાર મેલડીનો મને દરવાજો દેખાડ્યો હતો ને, આના પગ આ બુઠીના ઝાલી લીધા. મારી દુનિયા બને તો હું કેમ નહીં સાહેબ. સહી થઈ જાય ને પછી કોઈ નો ઝુકાવી શકે, ગુજરાતમાં નો ઝુકાવી શકે સાહેબ. એ સાહેબ માનો દરરોજ નો કરમ, દરરોજ માં મજૂરીએ જાય એટલે દીકરાને એક જ કે જોજે મારા એક વાતને યાદ રાખજે, તારા હૃદયમાં મેલડી બેઠી છે. પણ સાહેબ બહુ મોટી વાત નથી કરવી, ટૂંકમાં વાત લઉં. છોકરો જેથી 21 વર્ષનો થયો ને સાહેબ, કોઈની હારે ખોટી મિત્રતા નહીં, ખોટું કોઈનું આમ દ્રષ્ટિ ઉપર જોવું નહીં, ખોટું અણકનું કોઈનું લેવું નહીં. પણ સાહેબ એ છોકરો જેથી બીમાર પડ્યો ને ખાટલો ઢાળ્યો ને તેથી એકની એક પોતાની જન્મ દેનારી જનેતા ભાંગી પડી કે હવે ક્યાં જાવ, ક્યાં જાવ, અને મારા દીકરાને ક્યાં લઈ જાવ. પણ સાહેબ એ થોડી જાજી દાઢી દપાડી કરેલા રૂપિયા હતા ને પોતાની હાડીના છેડે બાંધી અને બાજુમાં નાનું એવું શહેર ને શહેરની માલિપા હોસ્પિટલે પોતાના દીકરાનું બાવડું થોભી અને જન્મ દેનારી જનેતા જે એને હોસ્પિટલમાં લઈ ગઈ, દીકરાનો વારો આવ્યો અને તેજરની માથે દીકરાને હોવારીને ડોક્ટરે નિદાન કર્યું ને સાહેબ. એ સાહેબ આપણે તો દુનિયામાં હિન્દુ 2 માવાળા છે, એક જન્મની દેનારી હોય ને એક મઠમાં બેહવા વાળી હોય છે. આ 2 માવાળા છે. પણ ડોક્ટર નું નિદાન પૂરું થઈ ગયું, મશીન ઓફ કરી બંધ કરીને ઓફિસ માંથી બહાર નીકળ્યા એટલે જન્મ દેનારી જનેતાએ એ ફાટેલી હાડીનો આમ ખોળો પાથરીને સાહેબને એટલું કીધું, સાહેબ મારા દીકરાનો દર્દ મને કહેશો. ત્યારે સાહેબ એ સર્જનના એ હોસ્પિટલના સર્જને બેનને એટલું બધું માડી તમારી હારે કોઈ સાહેબ અમારી આગળ પાછળ કોઈ છે નહીં તો હારે કોને લાવો. એક મારો દીકરો છે ને એની માથે હું જિંદગી કાઢું, એક બુઢી માં છું.
એ પોતાની ઓફિસમાં ખુરશી ઉપર આંખું બંધ કરીને સર્જન ડોક્ટર બે હાથની મુઠ્ઠીઓ વાળી અને બેહી ગયો કે આ જન્મ દેનારી જનેતાને કેમ કહું કે તારા દીકરાને આ દર્દ છે. પણ સાહેબ એ જનેતાએ બહુ આઝાદીથી બહુ કલ્પાંત કર્યા. સાહેબના પગ પકડી લીધા. સાહેબ મને કયો તો ખરા મારા દીકરાને કયું દર્દ છે. સાહેબ એ ડોક્ટર સાહેબે પથ્થરનું કાળજું કરી અને જન્મ દેનારી જનેતાના ખંભે હાથ મેકીને એટલું કીધું કે હે માં, આ મશીનની માથે તારા દીકરાનું દર્દ મેં જાણ્યું. મારા કોઠે પડ્યું છે પણ મારા ઓઠે લાવતા મારી જીભ નથી ઉપડતી. હું તને કેમ કહું તારા દીકરાને કયું દર્દ છે. પણ સાહેબ માં છે ને બહુ કોમળવાળી, અને અત્યારે ઘણા અભાગ્યા માને ખાવાના વારા કરે ને એને કેવું છે તળાવમાં ડૂબી જાય. સાહેબ ડૂબી જાય. એ કાઈ નો મળે તો મોનો કોટો ક્યાંક ખેતીમાં પડ્યું હોય મફતમાં મળે, ઢાંકણું તો પીજો. જેને તને 9 મહિના પેટમાં રાખ્યો ને ગાંડા તો એને ખાવાના વારા કરે, જિંદગી નો જીવાય સાહેબ. અને સાહેબ એ સર્જનના બે પગ પકડીને જન્મ દેનારી જનેતાએ પોતાનું કપાળ ડોક્ટર સાહેબના બૂટની માથે મેક્યો ને ડોક્ટર ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો. માં મને પાપનો ભાગીદાર બનાવી. માં તું જન્મ દેનારી જનેતા છો. હું આવડી મોટી હોસ્પિટલ લઈને બેઠો ને મારી એ કોક વાતો હોય છે ને, હું માનો સપૂત છું. સાહેબ ફરીવાર જન્મ દેનારી જનેતાએ ફાટેલી હાડીને પાથરી. સાહેબ છેલ્લી વાર તને કહું છું કે મારા દીકરાનું દર્દ મને કહેતો ખરો બાપ. અને સાહેબ પથ્થર જેવડું કાળજું કરીને હોસ્પિટલના સર્જને એટલું કીધું કે માં તારા દીકરાનું હૃદય ફેલ થઈ ગયું છે માં. એ સાહેબ હોસ્પિટલના એક ખૂણાની માલપા જન્મ દેનારી જનેતા માથા પછાડવા મળી ગઈ. સાહેબ ક્યાં જાઉં? એ મારા ઝાપે ઝાડું લાગી ગઈ. આની અગ્નિ કોણ બોલવે? મારા ઝાપે ઝાડું લાગી. પણ સાહેબ એ સર્જન ડોક્ટર જન્મ દેનારી જનેતાને સાના રાખી પાણીની બોટલ કાઢીને પાણી પાઈને જન્મ દેનારી જનેતાને એટલું કીધું કે માં દીકરાનું હૃદય ફેલ છે પણ આ મોટું ઓપરેશન છે, આમાં ખર્ચો થાય. એ સાહેબ એ મોટા ભાઈ એ ચા વાળા થોડીક વાર હવે તને કોઈ નહીં કે બેહી જા. આ વાત પૂરી ન થાય ત્યાં ચા કોઈ ન દેતા. આ અમારો એક તાર તૂટી જાય સાહેબ, એક શબ્દ ભૂલાઈ જાય ને આખી વાર્તા એળે વહી જાય. એ માં દીકરાનું હૃદય ફેલ છે, એને ટૂંક સમયમાં ઓપરેશન કરવું પડે પણ આ બધું ખર્ચાળ છે સાહેબ. કેટલો ખર્ચો થાય? અને એ સમયે સાહેબે એટલું કીધું કે મારી 11 લાખ રૂપિયાનો બંદોબસ્ત કરો. મારાથી થશે એટલા હું માફ કરાવીશ. આ ઓપરેશન કરવા વાળો બહારથી ડોક્ટર સર્જન આવશે, તમારી માટે હું એને આઝાદી કરીશ. બનશે એટલા પૈસા ઓછા કરાવીશ. પણ સાહેબ જન્મ દેનારી જનેતા છે ને સર્જન સાહેબને એટલું કીધું ડોક્ટર મારી જાતને વેચી નાખીશ પણ મારા દીકરાના હૃદયનું ઓપરેશન હું કરાવીશ. હું માં છું. પણ ટૂંકમાં વાત કરીએ સાહેબ, ગામડું દી ઉગે ઘરેથી માં એમ કે બેટા હું કામે જ આવું છું, ગામડે ગામડે ભિખારણ બનીને ભીખ માગે સાહેબ. દિવસ ઉગે અને પોતાની હાડીની જોડી કરીને ગામડે 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 ભીખ માગે. કોઈ રૂપિયો 2 રૂપિયા. સાહેબ 7-8 લાખ રૂપિયા મા પાસે ભેગા થયા અને માં દીકરાને ખબર નથી, એકલી હોસ્પિટલના પગથિયા ચડી ગઈ અને જે કાંઈ પૈસા હતા ને સાહેબ પરચૂણ બધાયનો ઢગલો સાહેબના ટેબલ માથે કરીને કીધું સાહેબ હવે અહીંથી મારા ભાંગી ગયા છે, મારાથી બને એટલું મેં ભેગું કરી દીધું. પણ સાહેબ બધાય સર્જન હોય ને કોઈના હૃદયમાં મેલડી બેઠી હોય કોઈ સર્જનના હૃદયમાં બેઠી હોય.
7 લાખ રૂપિયાનું પોટલું વાળીને પોતાની તેજુરીમાં મેકીને સાહેબે તારીખ આપી કે માં આ તારીખે તારા દીકરાને લઈને આવજે મારાથી. એ હું ભગવાન નથી, હું ભગવાન નથી, પણ ભગવાને જેટલી મને બુદ્ધિ ભણતર આપી છે ને, મારી બુદ્ધિ બધી બુદ્ધિ બધું ભણતર તારા દીકરાના ઓપરેશનમાં કામે લગાવી દઈ. પણ એથી નહીં સાહેબ, હવે વાતની મજા છે. જન્મ દેનારી જનેતાએ સાંજે વાળું કરતી વેળાએ દીકરાને કીધું કે બેટા તારા ફાટલ તૂટલ જે કાંઈ 2-4 લુગડા હોય ને એને થેલીમાં ભરી લે, કાલ દી ઉગે એટલે વહેલા હોસ્પિટલના પગથિયા આપણે ચડવાના, તને હૃદયનું ઓપરેશન કરાવવું. સાહેબ જન્મ દેનારી જનેતા અને હાથ ખોટનો દીકરો સાહેબ પોતાના ઘરને છેલ્લા સલામ કરી અને મા દીકરો હોસ્પિટલના પગથિયા ચડી ગયા. ક્યાં જાય? જન્મ દેનારી જનેતાએ ઓફિસનો દરવાજો આમ ખોલ્યો ને સાહેબ, ડોક્ટર ઊભો થઈ ગયો. કારણ કે પોતાની તમામ શક્તિનો આ તમામ શક્તિને એને પ્રયોગ કરવાનો હતો. માને બોલાવ્યા, માં અંદર વ્યાય. માં સાહેબ જન્મ દેનારી જનેતા એ સાહેબની ઓફિસમાં ટેબલ સુધી પોગીને ત્યાં ધ્રોકા ભરીને રોવા માંડીને ડોક્ટર એટલું કીધું કે રોઈશ નહીં માં. એ માં તને થાલી નો રાખી શકું તો કઈ નહીં, પણ રોવારવાનો મારો અધિકાર નથી. રોઈશ નહીં માં. માં તમારો દીકરો ક્યાં? સાહેબ બહાર ટેબલ ઉપર બેઠો છે. માં હવે તમે બહાર નીકળી જાઓ, દીકરાને અંદર આવવા દો. સાહેબ જન્મ દેનારી જનેતા બહાર ટેબલ ઉપર બેઠીને દીકરો ઓફિસમાં ગયો ને, પણ સાહેબ જેને મેલડી માથે ભરો હતો, જરાય ડર નહીં, જરાય ડર નહીં. અને સાહેબની સામે સાહેબ પોતાના પેરણની છડાવેલી 2 બાઈઓ આમ નીચે ઉતારી બટન હરખા કરી અદબ વાળીને કીધું કે બોલો સાહેબ. ભાઈ તને ઓપરેશન કરવાનું. સાહેબ મને ખબર છે સાહેબ, મને ખાલી એટલું કહેજો મારું ઓપરેશન શેનું છે? બેટા તારે હૃદયનું ઓપરેશન છે. સાહેબ હૃદયનું કીધું ત્યાં દીકરો રોવા માંડી ગયો. સાહેબ સર્જન ઉભા થઈ દીકરાના ખંભે હાથ મેકીને કીધું ગાંડા રોવાય નહીં, તને ખબર નહીં પડે, તને ખબર નહીં પડે. આટલું સર્જને કીધું ને ત્યારે મોરી સાહેબ દીકરે કોલર આમ અળગો કરી ખુલ્લા કોલરે એટલું કીધું સાહેબ મને એની બીક નથી. તો સાહેબ હું એક તમને વાત કહું. બોલ ને ભાઈ. સાહેબ તમે મને 2 હોંશ 2 ભાન બનાવી નાખો અને મારી ચામડી શીરો તમારા હાથમાં જયારે હૃદય ચીરવાની બ્લેડ લ્યો ને ત્યારે બ્લેડ ને મારા હૃદયને પોસા હાથે ચીરજો. શું કામ? સાહેબ પોસા હાથે ચીરજો, વજન નો દેતા. મારા હૃદયમાં મેલડી બેઠી એને નો લાગે સાહેબ. હૃદય ચીરો ને ત્યારે હાથમાં બ્લેડ બરોબર પકડજો અને ધીમા હાથે પોસા હાથે મારા હૃદયને ચીરજો. શું કામ? મારા હૃદયને ભલે લાગે હું મરી જાઉં, પણ મારી માં મને બાળપણથી કહેતી કે હૃદયમાં મેલડી બેઠી છે. સાહેબ તમારી બ્લેડ છે ને મારી મેલડીને નો લાગી જાય એટલું ધ્યાન રાખજો. પણ સાહેબ વાત ઈ કરું છું, જેને ઇન્જેક્શન આપ્યું 2 ભાન બનાવી દીધો અને સર્જન બાજુના રૂમમાં પોતે હાથમાં મોજા પહેરે વસ્ત્ર બદલાવે અને સાહેબ જયારે ઓપરેશન કરવા આવ્યા ને સાહેબ 2 ભાન બની ગયેલા દીકરાના કપાળ માથે હાથ મેકી ગજગજના લોઢાના દાંત અને 80 વર્ષની બુઢી દીકરાની પાસે મારી મેલડી બહાર ઊભી હતી. એ સાહેબ એ સર્જન જેવો સર્જન ચકરી ખાઈ ગયો. આંખો આમ ચોળે આવું દેખાય.
બીજી વાર ઈ ડોસીને દેખી હાથમાં જેના ઓપરેશનના ઓજાર હથિયાર હતા ને સાહેબ, હથિયારને એક ટેબલ ઉપર મેકીને બાજુમાં જઈને કીધું કે માડી મારી રજા વગર કોઈ કમ્પાઉન્ડર આ થિયેટર આ ઓપરેશન વોર્ડમાં ન આવે. માડી તમે ક્યાંથી આવ્યા ને તમારું નામ? ત્યારે સાહેબ બે ભાના દીકરાના કપાળે હાથ હતો ને, હાથ લઈને ઊંચો હાથ કરીને કીધું કે સર્જન ડોક્ટર એ તું તારી હોસ્પિટલનો માલિક છો ને, આ દુનિયાની હોસ્પિટલની માલિક હું મેલડી છું બાપ. આ બે ભાના મારા દીકરાએ તને કીધું તું ને કે મારા હૃદયમાં મેલડી છે. અત્યાર સુધી એના હૃદયમાં હતી અને હવે એનો સમય પૂરો થયો એટલે હૃદયમાંથી બહાર નીકળું છું કે પણ મારી આ મરી ગયો એ કેદુનો મરી જાત એના હૃદયમાં હું મેલડી હતી એટલે તો એ જીવતો તો સાહેબ. સાહેબ આપણા હૃદયમાં મેલડી છે આટલું રાખીને જીવજો, કોઈ દી કોઈની પાસે ઝૂકવા નહીં દે સાહેબ. આ જેના હૃદયમાં મેલડી છે ને એને કોઈ દી ઝૂકવા નહીં દે સાહેબ. પણ બાપ આટલું કઈ અને માતા મેલડી વાઈ ગઈ કે હવે તારું ભણતર ખોટું પડે, તારી કારીગરી ખોટી પડે, હવે હું મેલડી જાઉં છું દેવ દરબારની માલપા. ઓપરેશન કરતોય આ મરી ગયો છે ને ઓપરેશન ન કરતોય મરી ગયો છે. પણ સાહેબ એ ડોક્ટર ને એમ હતું મારી કારીગરી ને મારું ભણતર ખોટું ન પડે, આ ઓપરેશન તો આપણે પલવારમાં કરી નાખો. આવા કેટલાય મેં કરી નાખ્યા. પણ સાહેબ એ ઓપરેશન થઈ ગયું અને ઓપરેશન થી જનરલ વોર્ડ ની માલિપા મેકે એટલે અહીંયા કમ્પાઉન્ડરો જાય, ડોક્ટર નો જાય. પણ ઓલો દીકરો ભાનમાં આવ્યો ને ત્યાં સુધી ડોક્ટર એક ટેબલ ની માથે આંટીએ પગ ચડાવીને બેઠા ને દીકરે સાહેબ આંખું ખોલીને એટલે દીકરાનો આમ આ બાવડું પકડી લીધું. ડોક્ટર ને એમ થઈ ગયું કે હું જીતી ગયો. પણ દીકરાની આંખ ખોલી એટલે ડોક્ટરે કીધું કેમ બેટા, કાંઈ દર્દ, કાંઈ તકલીફ? ડોક્ટરે ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું સાહેબ તકલીફ ન હોય, મને કાંઈ પીડા ન હોય, પણ સાહેબ મને એક વાત કરશો? બોલ ને ભાઈ. સાહેબ ઓપરેશન કર્યું, હું તો બેભાનો હતો, ઓપરેશન કર્યું ને મારું હૃદય ચીર્યું. મારી માં મને બચપનથી કહેતી કે હૃદયમાં મેલડી છે. સાહેબ હૃદય કોઈએ ચીર્યું નથી, તમે મારું હૃદય ચીર્યું છે. મને કયો જોઈ મારા હૃદયમાં મેલડી તમને દેખાણી થી કે નથી દેખાણી? એ સર્જન બે આંખું બંધ કરીને બે હાથ પકડીને એટલું કીધું ગાંડા તારા હૃદયમાં મેલડી હતી હતી અને હતી. આટલું કીધું ત્યાં છોકરાની આંખું બંધ થઈ ગઈ. જેટલા જેટલા હૃદયમાં મેલડીને લઈને આવ્યા ને બાપ એ 3.5 મણની કાયામાં જો આજ આવા મરી ગયેલા બાળકને બોલાવે આવો સમય હોય અને મારી મનુ જોગીની મેલડી આવી બેઠી હોય અને એક એક હાકલો નો આવે તો એ તમારી મેલડીને કોક વાદી કંડિયામાં નાખ. આવી 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 રાતનો હોકારો ઉઠી ગઈ જાય
મારેલી દુઃખની વાત એ અમારા પંખીડાનો અવાજ ભલે અમારી મંગલપુરના ઢોળાની કાળી નાગણી મારી મેલડી મેલડી મારે આવ્યા દીકરીની મારે આવ્યા તો દીકરીની વારે આવ્યા મેલડી દીકરીની વારે આવ્યા મેલડી વાળા મેલડી વાળા પડદા બેઠા કર્યા મેલડી મળદા બેઠા કર્યા મેલડી મળદા બેઠા કર્યા એ બાપા બાળકી રમે રે માંડવામાં મેલડી રમે રે માંડવામાં આવી મારી મેલડી મેલડી ખમા દેજે માં રુદ્રાજ રુદ્રાજ મેલડી વાળા આ મેલડી વાળા
ખાતર મેલડી રમવા આવ્યા લોડાની વારે રે જેમાં મેલડી નાગણ રમે એ નાગણ રમે માડી નાગણ રમે આજમાં મેલડી નાગણ બને જય મુગલ પુરવાળી જય મુગલ પુરવાળી બાપા મેલડી મહાત કી